આજે ધાંગધ્રા શહેર અને ધાંગધ્રા તાલુકાના પ્રવાસમાં છીએ। આ વિસ્તારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે ધાંગધ્રા શહેર ખાતે લોકોની મુલાકાત માટે રોડ શો માટે જઈ રહ્યા છીએ અને એની સાથે સાથે શહેરના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં અને સમગ્ર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે અને એનો આનંદ વ્યક્ત કરું છું। સુરેન્દ્રનગર લોકસભાનો મત વિસ્તાર છે, ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે। અલગ અલગ 5 જિલ્લાઓની અંદર ફેલાયેલો મત વિસ્તાર છે, એટલે વિસ્તાર પ્રમાણે એના પ્રશ્નો પણ અલગ અલગ છે। ખારાગોડા અને જે રણ વિસ્તાર છે, રણકાંઠાનો વિસ્તાર છે, ત્યાં આગળના પ્રશ્નો છે, તો એવી જ રીતે નળકાંઠામાં અલગ પ્રકારના પ્રશ્નો છે। સાયલા ચોટીલા જેવા વિસ્તારમાં પાણી અને ખાણ ખનીજના પ્રશ્નો છે, કેટલાક વિસ્તારમાં રોજગારીના પ્રશ્નો છે, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારના પ્રશ્નો છે। તો જે વિસ્તારમાં જેવા જરૂરિયાત હશે, જે પ્રકારની લાગણી કે માગણી હશે, એ પ્રકારના પ્રશ્નો માટે એના દરેક પ્લેટફોર્મ ઉપર એનો યોગ્ય અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરીશું। લોકો તરફથી ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે, એનો ખૂબ જ ઉત્સાહ છે અને એ વાતની સાબિતી એના ઉપરથી થાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જેવી બેઠક છોડી અને પ્રચાર માટે સુરેન્દ્રનગર આવવું પડે છે, એ ભારતીય જનતા પાર્ટીનો ડર દર્શાવી રહ્યો છે। એ લોકોનો હાર એ લોકો જોઈ રહ્યા છે, એટલા માટે વડાપ્રધાને પણ સુરેન્દ્રનગરની બેઠક ઉપર પ્રચાર કરવા આવવું પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ।